एक महत्वना समाचार पर नजर करीशुं। महत्वनी अपडेट सामे आवी रही है, तेना पर नजर करीए तो पादरा ब्रिज दुर्घटना बाद केन्द्र सरकार हरकत में आवी छे। केन्द्र सरकार कार्यवाही करी रही है। केन्द्र सरकार हरकत में आवी होय तेवी जानकारी प्राप्त थई रही है। कामरेज ब्रिजना समारकाम माटे केन्द्रीय मंत्री सीआर पाटीले नोंध लीधी है। खुद सीआर पाटील द्वारा आ कामगीरीनी नोंध लेवामां आवी छे। तापी ब्रिजना समारकाम माटे भरूचथी सूरतनो ट्राफिक एक्सप्रेस वे पर डायवर्ट कराशे। सीआर पाटीले केन्द्रीय मंत्री नितिन गडकरी ने समारकाम अंगे रजूआत करी है। कीमथी एनानो एक्सप्रेस वे खुल्लो करी ट्राफिकनी सरळता कराशे, एटले के रूट डायवर्ट करवामां आव्यो छे। नदी परना ब्रिजना समारकाम माटे 35 થી 40 દિવસનો સમય લાગે તેમ છે। તેના કારણે સમારકામની કાર્યવાહી ઝડપી બને તેવી પણ કામગીરી થઈ રહી છે। પાદરા બ્રિજ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકાર હવે હરકતમાં છે અને આ બ્રિજની સમારકામ માટે કામગીરી કરવામાં આવશે। आज अंगे વધુ વાત કરીશું। સમાચાર સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, પાદરાનો જે બ્રિજ છે તેને સમારકામ કરવા માટે ખુદ સીઆર પાટીલે નોંધ લીધી છે અને સમારકામ લગભગ 35 થી 40 દિવસમાં થાય તેવી શક્યતા છે। શું અપડેટ મળી રહી છે? बिल्कुल जी, ચોક્કસપણે વડોદરાની જે ઘટના બની હતી ત્યારબાદ કેન્દ્ર સરકાર હવે હરકતમાં આવ્યો છે અને જે કામરેજનો બ્રિજ હતો ગતરોજ સંપૂર્ણ મુદ્દો ખૂબ જ ઉઠ્યો હતો, કારણ કે બ્રિજ પર એક પ્લેટ મૂકવામાં આવી છે અને પ્લેટને લઈને જે ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પણ એ વાતની નોંધ લેવામાં આવી હતી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા ઘટનાની નોંધ લેતાની સાથે જ જે મંત્રી જે નીતિન ગડકરી તેમની જોડે ચર્ચા કરવામાં આવી હતી। તાપી બ્રિજ પરના સમારકામ માટે ભરૂચથી સુરતનો ટ્રાફિક એક્સપ્રેસ ડાયવર્ટ કરવામાં આવશે। સીઆર પાટીલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી। કિંમતી એનાનો એક્સપ્રેસ વે ખુલ્લો ટ્રાફિકની સફળતા કરવામાં આવશે। 24 કલાકમાં કિમ એના એક્સપ્રેસ હાઈવે શરૂ કરવામાં આવશે। તાપી નદી પરના બ્રિજના સમારકામ માટે 35 થી 40 દિવસો સમય લાગી શકે તેવી વાત કરવામાં આવી હતી। જે રીતના સીઆર પાટીલ દ્વારા નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી, જે કામરેજનો બ્રિજ છે તે સમારકામ જલ્દી શરૂ કરવામાં આવે, કારણ કે તે પણ ખૂબ જ જર્જરિત અને ખાસ કરીને જે પ્લેટ મૂકી દેવામાં આવી છે તે પણ એક બ્રિજ ચર્ચાનો વિષય બન્યો હતો। ગતરોજ જે વડોદરા ખાતે ઘટના બની છે, ઘટનાના પગલે ગુજરાતની અંદર એક શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પાદરાની જે ઘટના સામે આવી હતી અને તેને લઈને કેન્દ્ર સરકારની ટીમ જે છે તે હરકતમાં આવી છે અને તેને લઈને જે કામરેજનો એક બ્રિજ તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે તેવી વાત જે છે તે સરકાર દ્વારા મૂકવામાં આવી હતી, કારણ કે ગતરોજ ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા પણ આ બાબતની જાણ મુખ્યમંત્રીને કરવામાં આવી હતી અને એ જ બ્રિજ પર થોડાક મહિનાઓ પહેલા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી અને જે તે ત્યાંના અધિકારીઓને પણ સૂચનાઓ આપવામાં આવી હતી કે આ પ્લેટ હટાવીને બ્રિજ બંધ કરીને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તેવી વાત જે છે તે મૂકવામાં આવી હતી, પરંતુ માત્ર ને માત્ર ત્યાંના તંત્ર દ્વારા પ્લેટ મૂકી દેવામાં આવી હતી અને બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો હતો। વડોદરાની જે પાદરા બ્રિજ તૂટ્યો હતી અને તેને લઈને 15નો આંકડો અત્યારે સામે આવી રહ્યો છે। સમગ્ર ઘટનાને જોતા જે કેન્દ્ર સરકારની ટીમ હરકતમાં આવી છે અને જે નીતિન ગડકરીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સુરત અથવા તો ગુજરાતની અંદર અન્ય કોઈ સ્થળ પર આવી ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે અને ખાસ કરીને જે બ્રિજ છે કામરેજનો બ્રિજ તે તાત્કાલિક ધોરણે યુદ્ધની ધોરણે કામગીરી કરવામાં આવે હવે તેવી રજૂઆત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી છે। જી આભાર સાહિસ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી